તમારી પાસે ખર્ચનું લિસ્ટ હશે? એસી ફિટિંગ નો કેટલો ખર્ચ થયો બેન? એસી ફિટિંગ નો ખર્ચ ટોટલી આપશે હમણાં ભાઈ તમે પ્રમુખ છો એસી ફિટિંગ નો ખર્ચ કેટલો થયો? એસી ફિટિંગ નો ખર્ચ કેટલો થયો? પ્રમુખ તમે છો, કાર્યપાલક ઇટર પ્રમુખ નથી. બાથરૂમ સાફ કરવાના 22 લાખ બેન તમે 22 લાખ રૂપિયામાં કેટલા એસી માં રિપેરિંગ કેટલા એસી એક એસી રિપેરિંગ નો તો ફિટ કરવાનો ખર્ચો કેટલો છે જ સાહેબ, અધિકારીઓ છે જ. અધિકારીઓ તો એનું કામ કરશે. કામ કરાવતો હોય ને એની માહિતી હોય એને માહિતી આપવાની. એમાં સંતોષ ન થાય પૂછજો ખબર જ છે ભાઈ. છેલ્લા દિવસ સુધી તો કોર્ટ કાર્યરત હતી એટલે એવું નથી કે કોર્ટ કઈ આવલું તમે કીધું ને સાફ સફાઈ વચ્ચે આવી ગયો તમે આવી જાવ એમ નહીં, સાફ સફાઈ નું એક સુમિતાબેન બીજી ક્યારે કારોબારી સમિતિ સામાન્ય રીતે આપણે જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ છે ને તમને બહુ માહિતી સારી આપું કે આપણી પાસે બિલ્ડિંગ તો જે ડિમોલેશન કરવાનું તો આપણી પાસે વ્યવસ્થા નહોતી. ત્યાર પછી આપણને આ બિલ્ડિંગ માટે આપણે સરકારમાં દરખાસ્ત કરી અને માથાકૂટ કરી અને આપણે એક વખત આ પડી પછી પાછું લીગલી આપણને આપ્યું નહીં, સાફ સફાઈ કરીને આપણે મૂકી જવું પડ્યું. ત્યાર પછી પાછો લાંબા સમય પછી આપણને એને મંજૂરી આપી કે આ બિલ્ડિંગ તમને વાપરવામાં આવે. એટલે 2 વખત તો સાફ સફાઈ જે કરવી પડી હતી, જર્જરિત જ હતું બિલ્ડિંગ. લાંબો સમય એમ તો બહુ લાંબો સમય પડતર નહોતું પણ ખરેખર જર્જરિત બિલ્ડિંગ હતું. ખર્ચો થયો જ છે, ખર્ચો નથી થયો એવું નથી. તમે જે કહી શકો છો વિરોધ પક્ષના આક્ષેપ પણ કરીએ તો એનું ખોટું નથી. વિરોધ પક્ષે એનું કામ કરવું જોઈએ. પત્રકારિત્વ છે એને ટ્રસ્ટ કરવું જોઈએ. તટસ્થ રીતે જે તમારે હોય તો ખોટું હોય તો ખોટું તમારે સાબિત કરીને બજારમાં લઈ આવવું જોઈએ. ના નથી. બીજી એક જ વાત, કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું બિલ શું કામ રોકી દેવામાં આવ્યું? બિલ જો એક વસ્તુ સાંભળો, બિલ અમે 22 લાખ રૂપિયા ચૂકવા છે. અમે 22 લાખ રૂપિયા જે ચૂકવા છે ને, જે 84 લાખમાંથી 67 લાખ રૂપિયા ચૂકવવાના થાય છે ને ચૂકવવા પત્રો, એમાંથી 22 લાખ રૂપિયા જે અમે ચૂકવા છે એ અમે જે કારોબારી જે માની લો કે સ્વભંડોળની રકમ દરેક ડિપાર્ટમેન્ટને કોઈને 2 કરોડ, કોઈને 50 લાખ, કોઈને 40 લાખ આપતા હોય, મેન્ટેનન્સ માટેની ગ્રાન્ટ આપતા હોય, એમાંથી 22 લાખ રૂપિયા વધતા થાય ચૂકવા છે. બાકીની સરકારની અંદર દરખાસ્ત કરેલી છે. બાકીના 67 લાખ રૂપિયા સરકારમાં તમે માગ્યા છે સ્થળાંતરના. જો અમને આપે તો ભલે, નહીં આપે તો અમારે સ્વભંડોળમાંથી જ ચૂકવવા પડશે અને બીજા પૈસા ચૂકવા નથી. અમારા જે અમને આ વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે એના માટે સંપૂર્ણ રીતે જે અમે તપાસ એ કરાવવાના છીએ કે ખરેખર ખર્ચો સાચો થયો છે ખોટો થયો છે એને તટસ્થ રીતે અમે તપાસ કરાવવાના છીએ. 22 લાખ ને મારા ભાઈ આવડું 3 મહિના સ્થળાંતર આવેલું, એટલા વાહનો, એટલા માણસો, આમાં કોઈ અધિકારી કે કોઈ પદાધિકારી તો અહીંથી લઈને જવાનો નથી. ખાલી તમે બાયફર્કેશન કરતી ને કે ભાઈ કયા સેટ બાબતે કેટલા રૂપિયાનો ખર્ચ આપી તમારી દ્રષ્ટિએ બીજી એવું લાગે છે કે બિલ વ્યાજબી છે કે વધારે લાગે છે, શું લાગે છે? તમે એક પારિવારિક રીતે તમે સાંભળશો, મીડિયાને એક પર મૂકીને સાંભળશો. મેં કામ કરાવીએ ને એક વર્ષોની પેમેન્ટ તો હોવું જોઈએ ને. એટલે સરકાર લાંબા સમયે પેમેન્ટ આપે. જો કે વર્ષ સુધી કોઈ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ન આપી શકતા હોય ત્યારે 5-10% ભાવ વધારે આપ્યો હોય, ન આપો તો કોઈ કામ ન કરતા. એમ કહ્યું છે કે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ મોડી આવે છે, પૈસા નથી આપતા. મોડી જ આવે. મેન્ટેનન્સની ગ્રાન્ટ હંમેશા મોડી જ આવે છે અને મોડી આવે ત્યારે કોઈ માણસ કામ કરે. અમે 10 જણાના ભાવ મંગાવ્યા છે. હવે 10 માંથી કોઈ 130 પીરે, 120 પીરે, 105 પીરે, તો 105 વાળાને જ કામ આપ્યા છે. એટલે વધારે જ દેવા પડે છે ભાવ. વધારે અત્યારે જો કોઈ પણ કામ કરે તો એ ભાવમાં જ કામ આવે છે. પેલાની ઘરે ડાઉનના ભાવ આવતા જ નથી. એટલે તમારે કોઈ પણ રિપેરિંગ કરાવડો એમાં ભાવ માગીએ છીએ. સરકારના ધારા ધોરણ મુજબ ભાવ માગીને જ અમે આપીએ છીએ. આ કોઈ અમારી આઈથે કે અધિકારીઓની આઈથે ન કરી શકે. SOR ના ભાવ હોય. પરચુરણ મેન્ટેનન્સ હોય, મેન્ટેનન્સ કામમાં વધારે ભાવ માંગવાના જ છે.
એટલે વધારે એટલે એને અમે જાતે વધારે ન દેતા હોય, અધિકારીને કોઈ એવો પાવર નથી, પણ જે બજારમાં અમે ભાવ માંગતા હોય, ઘણી વાર અમારા 3 જાતના ભાવ હોય, એક રેટ માંગતા હોય છે કે 12 મહિના સુધી અમારે બધી વસ્તુની જ્યાં જરૂરી પડે, લેબર કામ અને મટીરિયલનો ભાવ એક ઈ હોય છે. પછી બીજું જે અમારે કામ સ્થળાંતર કરવું હોય તો અમે એના રેટ માંગીએ કે ભાઈ અહીંથી વાહન લઈ અને અમારે ટેબલ ખુરશી કે જે વસ્તુ માલ સામાન છે ઉઠાવીને કાર્ટિંગ કરવું, એના લેબર, એને લેબરનો ભાવ આપે કે ભાઈ લેબર છે કે ભાઈ 400 રૂપિયા ભાવ હોય, 500 રૂપિયા ભાવ હોય, 600 રૂપિયા બાબતમાં કેટલો ખર્ચ? અને કઈ કંપની છે કોને આવ્યું હતું કોન્ટ્રાક્ટ લાઈટ ભાઈ લાવાય.